નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે ધોરણ 6 માં છે વાત કરતા હતા શરીરનું હલન ચલન. એમાં આપણે કઈ કઈ વાત કરી હતી એ ઝડપથી છે રિવિઝન તમને કરાવી દઉં. તો એમાં આપણે જોયું હતું કે પ્રચલન એટલે શું, એમની વ્યાખ્યા જોઈ હતી. તો પ્રચલન એટલે શું, તો એમની વ્યાખ્યામાં એવું આવે કે સજીવ પોતાની જાતે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તો એમને છે પ્રચલન તરીકે ઓળખવામાં આવે છે. એટલું થઈ ગયું. ત્યારબાદ છે તો કે કંકાલ, એમનું આપણે જોયું હતું. પછી સાંધો છે એ કોને કહેવાય એ વિશે વાત કરી હતી. આ ઉપરાંત છે પ્રાણીઓમાં છે વિવિધ રીતની હલનચલન છે દર્શાવવાનું હતું, કેવી પદ્ધતિઓ છે જોવા મળે એ દર્શાવવાનું હતું. એ ઉપરાંત આપણે જોયું હતું કે કંકાલના કાર્યો, તો કંકાલના છે કાર્યો પણ આપણે જોઈ લીધા હતા. અને છેલ્લે જોયું હતું પાંસળી પિંજર અને કરોડ સ્તંભના છે એ બે કાર્ય છે આપણે જોયા. ખ્યાલ આવ્યો? એટલે હવે છે આપણે આગળ વધવાનું છે. તો એમાં જે જોઈએ આપણે સવાલ આપણી પાસે એવો છે કંઈક કે નાના બાળકોને ટટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. નાના બાળકોને છે એ ટટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. શા માટે? તો એ જોઈએ તો નાના બાળકોના હાડકાઓ છે એ પોચા હોય છે, કારણ કે નાના બાળકોના હાડકા છે એ કેવા હોય? પોચા હોય છે. એ આપણે ખ્યાલ છે કે શરૂઆતમાં છે એ કોઈ પણ બાળક છે તેમનું હાડકું છે કેવું હોય? પ્રમાણમાં પોચું હોય છે. તેથી તે સહેલાઈથી વળી શકે છે. તેથી તે સહેલાઈથી શું થાય છે? વળી શકે છે. ખ્યાલ આવ્યો? બીજું તો કે જો બાળકોને ટટાર બેસવાની ટેવ ન પાડવામાં આવે તો, જો બાળકોને ટટાર બેસવાની ટેવ પાડવામાં ન આવે તો શું થાય? તો લાંબા સમય હાડકાઓ છે એ વળી જાય છે. શું થાય? વળી જાય છે. અને તેથી ખૂંધાપણું આવે છે. અને આ કારણોસર નાના બાળકોને છે સીધા બેસવાની ટેવ છે આપણે પાડવી જોઈએ. ખ્યાલ આવ્યો? ફરી વખત જોઈએ કે નાના બાળકોને સીધા બેસવાની ટેવ શા માટે પાડવી જોઈએ. તો એમાં છે આપણે એવું લખી શકીએ કે નાના બાળકોના હાડકા છે પ્રમાણમાં કેવા હોય? પોચા હોય. શરૂઆતમાં છે એ નાના બાળકો હોય તેમના હાડકા છે પોચા હોય, બરાબર. તો પોચા હોવાના કારણે શું થાય? તો એ છે સહેલાઈથી વળી શકે. તો સહેલાઈથી વળી શકે એટલા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે નાના બાળકોને છે સીધા બેસવાની ટેવ આપણે ન પાડીએ તો લાંબા સમય છે એ હાડકાઓ પાછા શું થાય? વળી જાય. એટલે કોઈ વ્યક્તિ છે, બરાબર, લાંબા સમય સુધી એમનું એમ છે બેઠી રહે, ટટાર ન બેસે તો શું થાય? તો હાડકા છે એ વળી જાય પછી શું આવે છે? એમને ખૂંધાપણું છે આવે છે, એટલે કે વાંકા બેસવાની ટેવ છે એમને પડી જાય. તો આ કારણોસર નાના બાળકોને છે એ સીધા બેસવાની છે ટેવ પાડવી જોઈએ, અથવા તો ટટાર બેસવાની ટેવ છે પાડવી જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે આવા કારણોસર બાળકોને છે ટટાર બેસવાની ટેવ છે પાડવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આટલી વસ્તુ છે એ કારણમાં પૂછાઈ શકે. ઝડપથી છે એકવાર જોઈ લો.
જોઈએ આગળનો સવાલ કે ખલદસ્તા સાંધો એટલે શું, સમજાવો. તો એમાં છે તમારે એવું લખી શકાય કે જે સાંધાઓ એક હાડકાનો ગોળ દડા જેવો ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય, એક હાડકાનો સાંધો સરળ વાક્ય રચનામાં આપણે લખીએ એટલે ખ્યાલ આવે ઝડપથી. તો એક સાંધામાં એક હાડકાનો ગોળ દડા જેવો ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં છે ગોઠવાયેલો હોય. હવે સમજો કે આપણી કોણી છે બરાબર, એ ખલદસ્તા સાંધો છે. કેવી રીતે કાર્ય કરે તો એ જોઈએ. આ કોઈ અન્ય આપણી પાસે હાડકું છે બરાબર, આ કોઈ પગનું કે હાથનું આપણી પાસે હાડકું છે. તો અહીંયા શું લખ્યું છે કે એક હાડકાનો ગોળ દડા જેવો ભાગ, એટલે કે આવું બીજું કોઈ હાડકું છે બરાબર, એવો ભાગ છે આપણી પાસે કોઈ છે એ રહેલા, બંને શું છે હાડકા છે. તો આપણી પાસે ખલદસ્તા સાંધો કેવો કહેવાય એ જાણવા માટે આકૃતિ છે દોરું છું. તો એક હાડકાનો ગોળ દડા જેવો ભાગ, એટલે આ જે ભાગ છે કેવો છે, પ્રમાણમાં ગોળ છે બરાબર, એ ગોળ દડા જેવો ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં છે એ ગોઠવાયેલો હોય. તો આ બીજું હાડકું છે, બીજા હાડકાનો આ શું થઈ ગયો, પોલાણવાળો ભાગ બરાબર. તો એ ભાગમાં ગોઠવાયેલો હોય એવી રચના થાય તો એને કહેવાય ખલદસ્તા સાંધો. તમારી બુકમાં છે ખલદસ્તા સાંધાની આકૃતિ છે આપેલી છે, એટલે આવી કંઈક રચના જોવા મળે તો એને કહેવાય ખલદસ્તા સાંધો તરીકે છે ઓળખવામાં આવે છે, કે જે ઉપરની જે હલનચલન છે શું કરે છે, દર્શાવે છે. ત્યારબાદ આગળ લખવાનું ખલદસ્તા સાંધો છે કહે છે આવા સાંધાઓ બધી દિશામાં હલનચલન કરી શકે. આવા સાંધાઓ બધી જ દિશામાં શું કરી છે, હલનચલન છે કરી શકે છે. ત્યારબાદ તો કે આપણા ખંભામાં ખલદસ્તા પ્રકારનો સાંધો આવેલો છે. તો આપણા ખંભામાં છે એ આ પ્રકારનો સાંધો છે એ આવેલો છે. એ ક્યાંથી ખ્યાલ આવે તો આપણા ખંભો જે છે એ આપણો ખંભો છે ખલદસ્તા સાંધો છે 360 ડિગ્રી સુધી છે આપણો ખંભો છે હલનચલન કરી શકે. ક્યાંથી ખ્યાલ આવે, ખંભો છે ફેરવજો ઉપરથી લઈને પાછળના ભાગમાંથી થઈને આગળ સુધી ખ્યાલ આવ્યો. એટલે આ જે આપણો ભાગ છે બરાબર, એ ભાગ શું છે તો એ ભાગ છે એ પોલાણવાળો ભાગ છે અને એમની અંદર છે એ સામાન્ય દડા જેવો ભાગ છે, દડા જેવું હાડકું છે રહેલું હોય ગોળ, કે જે વચ્ચેના ભાગમાં છે બધી બાજુ હલનચલન કરી શકે. જો આ આપણો છે એ હાથ છે, હલનચલન છે દર્શાવે છે બધી બાજુ. તો આવી કંઈક રચના છે અંદર રહેલી છે. ઉપરનો પોલાણવાળો ભાગ છે એ દડાવાળો ભાગ અંદર શું થયેલો છે, ગોઠવાયેલો છે, કે જેના કારણે છે એ આપણો હાથ જે છે બધી બાજુ શું કરી શકે છે, હલનચલન છે દર્શાવી શકે છે. આ છે આવી રચના થાય તો એને કહેવાય ખલદસ્તા સાંધો. ખ્યાલ આવ્યો? એટલે આ છે ખલદસ્તા સાંધાની રચના. તમારી બુકમાં છે વ્યવસ્થિત આકૃતિ છે દર્શાવેલી છે. ઝડપથી છે એ જોઈ લો.
તો મિજાગ્રા સાંધો છે એ ઉદાહરણ આપી છે એ સમજાવો. તો શરૂઆત છે ક્યાંથી કરવાની? તો મિજાગ્રો સાંધો છે એનું નામ જ છે મિજાગ્રો સાંધો. તો તમે એટલો આપને ખ્યાલ આવે કે મિજાગ્રા જેવી કંઈક રચના છે હોઈ શકે. કેમ લખવાનું જોઈએ? તો કે તો મિજાગ્રાવાળા દરવાજાને જેમ આપણે એક જ દિશામાં ખોલે કે બંધ કરી શકીએ, આપણી પાસે આપણી ઘરે જે દરવાજો છે તો દરવાજો છે કાંઈ અંદર કે બહાર બંને સાઈડ ખોલી શકતો નથી. તો એવી રીતે મિજાગ્રા સાંધો છે એ પણ એક જ દિશામાં છે હલનચલન દર્શાવી શકે. કાં તો આગળ હલનચલન દર્શાવે કાં તો પાછળ, બંને દિશામાં છે હલનચલન દર્શાવી શકતો નથી. તો એવી કંઈક રચના હોય તો એમને કહેવાય મિજાગ્રા સાંધા તરીકે છે ઓળખવામાં આવે છે. બીજું, આપણા શરીરમાં કોણીમાં રહેલ સાંધો કેવો સાંધો છે? મિજાગ્રા સાંધો છે. તેથી આપણે ઉપરની દિશામાં હલનચલન દર્શાવી શકીએ છીએ. આ ઉપરાંત છે એ આપણા શરીરમાં ઘૂંટણ અને આંગળીઓમાં આ સાંધા આવેલા છે. ખ્યાલ આવ્યો? ફરી વખત જોઈએ તો મિજાગ્રા સાંધો છે એ ઉદાહરણ આપી સમજાવો. તો મિજાગ્રા સાંધો જે છે એ આપણે જે દરવાજાને બંધ કરીને ખોલી શકીએ એક જ દિશામાં, તો એવા પ્રકારનો સાંધો છે મિજાગ્રા સાંધો છે. આ ઉપરાંત તો કે આપણા શરીરમાં છે ક્યાં રહેલો છે? તો આપણા શરીરમાં છે એક કોણીમાં રહેલ સાંધો એ શું છે? મિજાગ્રા સાંધો છે. કેમ ખબર પડશે? તો આપણે જે કોણીવાળો ભાગ છે એ નીચેની તરફ વળી શકતો નથી, માત્ર ઉપરની તરફ છે વળી શકે. તો અહીંયા જે આપણી કોણીમાં હાડકું છે એ સાંધો છે. કયો સાંધો છે? મિજાગ્રા સાંધો છે. માત્ર ઉપરની તરફ જ છે હલનચલન દર્શાવી શકે, અહીંયાથી પાછળ જઈ શકતો નથી. એવી રીતે આપણા શરીરમાં છે એ કોણીને કોઈ એક જ દિશામાં એટલે કે ઉપરની દિશામાં જ આપણે હલનચલન દર્શાવી શકીએ. આપણે જોયું કે ઉપરની દિશામાં જ આપણે એમને વાળી શકીએ, પાછળ વાળી શકતા નથી. તો સેમ આપણા શરીરમાં બીજી કઈ જગ્યાએ એવા સાંધા આવેલા છે? એવા સાંધા છે ઘૂંટણમાં આવેલો છે. આપણો ગોઠણ જે છે એ માત્ર પાછળ તરફ જ છે વળી શકે, આગળ વળતો નથી. ખ્યાલ આવ્યો? એટલે પેલું એ છે કોણી અને આપણું ગોઠણનો જે સાંધો છે તે. બીજું આપણી આંગળીઓ. તો આંગળીઓ જે છે એમને પાછળ વાળી શકીએ છીએ? નથી વાળી શકતા, માત્ર આગળની તરફ જ છે આપણે વાળી શકીએ છીએ. તો આ પ્રકારના સાંધા છે જેને કહેવામાં આવે છે મિજાગ્રા સાંધો. ફરી વખત ધ્યાન રાખજો, મિજાગ્રા સાંધો છે કોઈ પણ એક જ દિશામાં હલનચલન દર્શાવી શકે છે. એટલે આપણા કોણી, ગોઠણ અને આપણી આંગળીઓ, ગોઠણ તો કહીએ તો ઘૂંટણમાં અને આંગળીઓમાં છે આ પ્રકારના સાંધાઓ છે આપણને જોવા મળે છે. ત્યારબાદ છે કે ખાલી જગ્યા આપણે જોવાની છે.
3 કે 2 કે 3 ખાલી જગ્યા જોઈ અને પછી પાઠ છે આપણે અહીં પૂરો કરીએ. બીજું છે ખોપરીના મોટા ભાગના સાંધાઓ કેવા છે? જો અમુક ખાલી જગ્યા છે એમના જવાબ છે આપણે લખવાના છે. તો એમાં છે પહેલો સવાલ આપણી પાસે છે કે 2 કે તેથી વધુ હાડકાના જોડાણને શું કહેવામાં આવે છે? તો આપણે જોયું હતું કે 2 થી વધુ હાડકા જે જગ્યાએ જોડાય તો એમને સાંધો તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે સાંધો તરીકે ઓળખવામાં છે આવે છે. ત્યારબાદ તો કે ખોપરીના મોટા ભાગના સાંધાઓ કેવા છે? અચલ એટલે કે હલનચલન છે દર્શાવતા નથી. ખોપરીના મોટા ભાગના સાંધાઓ કેવા છે? એકદમ સ્થિર છે. ખાલી અહીંયાથી આપણે આખી ડોક હલાવી શકીએ, ઉપરનું છે કાંઈ ભાગ આપણે હલાવી શકતા નથી. એટલે કેવા સાંધા છે? અચલ સાંધા છે. ત્યારબાદ આપણા હાથની ખાલી જગ્યાનો સાંધો મિજાગ્રા સાંધો છે. આની આગળનો સવાલ આપણે જોયો, કયો ભાગ છે? કોણીવાળો ભાગ. ખ્યાલ આવ્યો? ત્યારબાદ છે કે ખાલી જગ્યા સાંધા વડે હાથ પગને આગળ પાછળથી હલનચલન કરાવી શકીએ છીએ. તો એમાં શું આવશે? મિજાગ્રા સાંધાને છે આપણે આગળ હોય તો પાછળ લઈ જઈ શકીએ અને પાછળ હોય તો આપણે આગળ લાવી શકીએ. તો અહીંયા જવાબમાં શું આવશે? જવાબમાં આવશે મિજાગ્રા સાંધા વડે. ત્યારબાદ પાંચમું છે કે આપણા શરીરમાં નિતમ આગળનો સાંધો છે કેવો છે? એટલે કે અહીંયા પાછળનો ભાગ છે કેવો છે? કયો સાંધો છે? તો એ સાંધો છે એ ખલદસ્તા સાંધો છે કે જે આપણે બધી દિશામાં આપણો પગ છે કમરથી હલનચલન દર્શાવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે આ છે આ રીતે તમને ખાલી જગ્યા પરીક્ષામાં છે પૂછાય શકે. બાકીનું છે આપણે જોઈશું આવતા લેક્ચરમાં. નમસ્કાર.